નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સુરક્ષિતમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણી સાથે હમણાં મુખ્ય મહેમાન અહીંયા ઉપસ્થિત છે. ચાલો જાણીએ તેમના મંતવ્ય શું છે. ભારતીય વૈભવ પાર્ટી ગુજરાતમાં પોતાનું સ્થાન જમાવી રહી છે, તેમજ તેના અધ્યક્ષ શ્રી મનુભાઈ એમ આહિર આપણી સાથે જોડાયેલા છે. આપણે એમની સાથે વાતચીત કરીએ. જી મનુભાઈ, આપણી જે ભારતીય વૈભવ પાર્ટી છે તેની સ્થાપના ક્યારે થઈ અને કયા કયા શહેરોમાં ભારતીય વૈભવ પાર્ટી જોવા મળે છે? અમારી ભારતીય વૈભવ પાર્ટી 2020માં સ્થાપના થઈ તેની પછી મહારાષ્ટ્ર, પછી બિહાર, ઝારખંડ અને ગુજરાત આ ભારત દેશોના જે મેઇન રાજ્યો છે એમાં અમારા ભારતીય વૈભવ પાર્ટીની સ્થાપના થઈ અને એમાં અત્યારે અમારી પાર્ટી કાર્યરત છે. હમણાં અત્યારે હાલમાં યુપી બિહારમાં ઇલેક્શનની તૈયારી થઈ રહી છે, ત્યાં અમારી ભારત વૈભવ પાર્ટી ત્યાંનો પગ જમાવી રહી છે. ભારતીય વૈભવ પાર્ટીનો મુખ્ય એજન્ડા શું છે? ભારતીય મુખ્ય પાર્ટીનો એજન્ડા એ છે કે આપણે ગુજરાત માટે આપણે એક તો દારૂબંધી હટાવી, બીજા નંબરમાં ગરીબોને રોજગારી અપાવી અને ત્રીજા નંબરમાં કે આપણે જે લોકોને બિચારાને કોઈને કંઈ ખાવાનું નથી મળતું. અત્યારે તમે રેલવે સ્ટેશન જુઓ કે પ્લેટફોર્મ પર જુઓ તો કેટલા બિચારા ભિખારી લોકો એમને રોડ પર પડેલા હોય છે, પણ છતાં કોઈ ધ્યાન નથી આપતું. બરાબર, અમારો ધ્યેય એ છે કે ગરીબોને મદદ કરવી, ગરીબોને ઊંચે લાવી. અત્યારે આ પક્ષમાં અત્યારે બીજેપીમાં એવું છે કે અત્યારે પૈસાવાળો વર્ગ વધારે પૈસાદાર બને છે અને ગરીબ વધારે ગરીબ બને છે. આ મેઇન હેતુ છે. એટલે અમારે એ ગરીબી નાબૂદ કરવી છે અને ગરીબોને આગળ લાવવા માટે એને બિચારાને પ્રોત્સાહન મળે, એને ખાવાનું મળે ને એ લોકો 2 ટકના રોટલા એને મળી જાય એ માટેની અમારી પ્રવૃત્તિ ચાલુ છે. ભારતમાં અનેક પાર્ટીઓ છે, તેમાં તમે શું વિશેષ કરવા માંગો છો? ભારતમાં અનેક પાર્ટીઓ છે, એમાં અમારે મેઇન તો અમારો પેલો ચાલક સમાજ એટલે ડ્રાઈવર સમાજને જે મુશ્કેલી પડી રહેલી છે તેના અનુસંધાનમાં અમારા ડ્રાઈવરોને હેલ્પ કરવાની, એ લોકોને જ્યાં જ્યાં સિટી હોય ત્યાં આગળ એ લોકોને આવાસ આપવાની, ઉતારો આપવાનો, રહેવાનું જમવાનું ખાવાનું આપવાનું. ને એ લોકો બિચારા રોડ પર એમને પડ્યા રહે છે અને ઘણી જગ્યાએ એમને એક્સિડન્ટ થાય છે રાતના, અને ટ્રકમાં બી ગાડીઓ ઘૂસી જાય છે. અને એ રીતે ચાલક સમાજને આપણે એને આગળ લાવવો છે, એ માટેની અમારી મેઇન પ્રવૃત્તિ એ છે.